નાગરિકતા જીપીએસસી 2025 માટે બહુ જ અગત્યનો ટોપિક છે અને આ પ્રશ્ન જે છે અહીંયા પૂછાયો છે કે 1955ના નાગરિકતા અધિનિયમના સંદર્ભમાં તમને અહીંયા 3 વાક્યો આપ્યા છે અને આ 3 વાક્યો પર તમારે વિચાર કરવાનો છે અને વિચાર કરીને તમારે જવાબ આપવાનો છે કે જો કોઈ નાગરિક સ્વેચ્છાએ બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરે જેમાં ભારત સાથે સંકળાયેલા યુદ્ધ સમયનો પણ સમાવેશ થાય છે તો ભારતીય નાગરિકતા આપમેળે સમાપ્ત થઈ જાય છે. બીજું વાક્ય છે રેન્યુન્સિએશન એટલે કે ત્યાગનો અર્થ અમુક કિસ્સામાં બળજબરીથી ભારતીય નાગરિકતા સમાપ્ત કરવી થાય છે. અને ત્રીજું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ભારતીય નાગરિકતાનો ત્યાગ કરે છે ત્યારે તેના સગીર બાળકો પણ આપમેળે તેમની ભારતીય નાગરિકતા ગુમાવે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. તમને બધાને ખબર છે કે 1955ના નાગરિકતા અધિનિયમમાં 3 રીતે નાગરિકતા તમે ગુમાવી શકો છો. એક તો જે છે તમે ટર્મિનેશન થાય, બીજું છે રેન્યુન્સિએશન થાય અને ત્રીજું છે ડેપ્રિવેશન. આ 3 શબ્દો તમારે ખાસ યાદ રાખવાના છે. જ્યારે પણ તમે કોઈ બીજા દેશની નાગરિકતા સ્વીકારો છો તમારી નાગરિકતા આપોઆપ ટર્મિનેટ થઈ જાય છે. પણ ટર્મિનેટ થતી વખતે એક શરત છે. શરત શું છે કે જો એ સમયે ભારતનું યુદ્ધ ચાલતું હોય તો એ જે છે ભારત દેશ સ્વીકારશે નહીં. અને અહીંયા તો એ જ લખ્યું છે કે યુદ્ધ સમયનો પણ સમાવેશ થાય છે, તો એનો મતલબ કે એ સમય તો નાગરિકતા આપોઆપ સમાપ્ત થતી નથી. તો પહેલું વાક્ય ખોટું થશે. બાકી નોર્મલી સાચું છે. યુદ્ધ ના લખ્યું હોય તો બિલકુલ સાચું છે. બીજું કે રેન્યુન્સિએશન એટલે કે ત્યાગ. જો ત્યાગનો અર્થ અમુક કિસ્સામાં બળજબરીથી ભારતીય નાગરિકતા સમાપ્ત કરવી થાય છે તો જો બળજબરી ક્યારે હોય? જ્યારે સરકાર તમારી પાસેથી છીનવી લે તો એ તો ડેપ્રિવેશનમાં આવે. રેન્યુન્સિએશનમાં તો શું થાય કે નાગરિક પોતે પોતાની નાગરિકતા જે છે છોડે છે. તો એટલા માટે અહીંયા જે છે બીજું વાક્ય ખોટું છે. અને ત્રીજું કે જ્યારે કોઈ વ્યક્તિ ભારતીય નાગરિકતાનો ત્યાગ કરે છે તો એના જેટલા પણ સગીર બાળકો છે એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે એ પણ ભારતીય નાગરિકતા ગુમાવે છે. બિલકુલ સાચું છે. હા, એ બાળકો 18 વર્ષથી ઉપરના થશે તો પાછા ફરીથી ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવા માટે એલિજિબલ બનશે. તો અહીંયા જુઓ તમે, પહેલું અને બીજું ખોટું છે અને ફક્ત ત્રીજું વાક્ય આપણું સાચું છે. કયું સાચું છે? ત્રીજું વાક્ય સાચું છે. તમારે કમેન્ટ કરવાની છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરે છે તો એ ભારતથી કેટલા વર્ષ સુધી બહાર રહે અથવા તો એને વિદેશમાં કેટલા વર્ષની જેલ થાય તો એ જે છે ભારતીય નાગરિકતા ગુમાવી શકે છે. આના વિશે તમારે કમેન્ટ કરવાની છે. અને સાથે જો તમને આવા ક્વેશ્ચન ગમતા હોય, મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન, તો તમે આ ચેનલને ફોલો કરી શકો છો અને સાથે સાથે જે છે વિડીયોને લાઈક કરી શકો છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.